हन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेण वः वियानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। આપણે આજે ઈક્ષત્ય અધિકરણ શરૂ કરવાનું છે, રાઈટ? ચોથું અધિકરણ સમન્વય અધિકરણ નું આપણું સમરી તો આપણે લઈ લીધી, એટલે હવે આજે ફરીથી લેવી નથી. હવે આપણે ઈક્ષત્ય અધિકરણ ડાયરેક્ટ સ્ટાર્ટ કરીએ. આજે બહુ ખાસ લેવું નથી મારે. આજે જસ્ટ ઇન્ટ્રોડક્શન આપણે લઈને આપણે રાખીશું આજે જલ્દી. જુઓ, ઈક્ષત્ય અધિકરણ જે છે એ ચોથો અધિકરણ છે અને એમાં આપણા પાસે 7 સૂત્ર છે એ અધિકરણમાં. એટલે અત્યાર સુધી જે અધિકરણો આપણે લીધા હતા એમાં એક જ સૂત્ર હતો, પણ હવે આ જે અધિકરણ છે ઈક્ષત્ય અધિકરણ એમાં આપણા પાસે 7 સૂત્ર છે. 7 જ છે ને? એક સેકન્ડ. હા 7 છે. હા, 7 સૂત્ર છે. તો 7 સૂત્રો આપણી પાસે છે ઈક્ષત્ય અધિકરણમાં. હવે જે આ અધિકરણ જે છે એ કેમ કરવામાં આવ્યો અને આગળના જે બધા અધિકરણો હવે પછી જે આવવાના છે એની ઇન્ટ્રોડક્શન મહાપ્રભુજી હવે આપી રહ્યા છે. એટલે એક કાઇન્ડ નો જંક્ચર આવી રહ્યો છે, એક કાઇન્ડ નો જંક્શન આવી રહ્યો છે, પડાવ આવી રહ્યો છે ઈક્ષત્ય અધિકરણમાં. અને એ પડાવ હવે આપણે જોવાનો છે કે આ પડાવ ઇમ્પોર્ટન્ટ કેમ છે. એ પડાવને જરા આપણે પૂર્વ ભૂમિકા, આપણે અધિકરણની પૂર્વ ભૂમિકા જે મહાપ્રભુજી આપી રહ્યા છે તે આપણે પહેલા જોઈ લઈએ અને પછી આપણે વેદાંત અધિકરણ માલા અને પછી સૂત્રાર્થ આપણે વૃત્તિમાંથી મરીચિકામાંથી જોઈ લઈએ. તો ઇન્ટ્રોડક્શન આપતા મહાપ્રભુજી એક બહુ સરસ વાત કરી રહ્યા છે. જુઓ, આ અધિકરણ શરૂ કરતા પહેલા એ મહાપ્રભુજી એ ઇન્ટ્રોડક્શન આપી રહ્યા છે કે एवं ब्रह्म जिज्ञासां प्रतिज्ञाय किम लक्षणकम ब्रह्म इति आकांक्षायां जन्मादि सूत्रद्वयेन वेद प्रमाणक जगत्कर्त्री संवायी च इत्युक्तम् एवं त्रिसूत्र्या जिज्ञासा लक्षण विचार कर्तव्यता सिद्धा. તો આવી રીતે મહાપ્રભુજી કહે છે કે આવી રીતે બ્રહ્મ જિજ્ઞાસાની પ્રતિજ્ઞા કરી, બ્રહ્મ જિજ્ઞાસામ પ્રતિજ્ઞાય, બ્રહ્મ જિજ્ઞાસા પ્રતિજ્ઞા કરીને એટલે જે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા હતી જે પ્રથમ સૂત્ર એમાં કિમ લક્ષણકમ એ પ્રતિજ્ઞા કરીને, એટલે પ્રતિજ્ઞા કરવાનો શું, શા માટે કર્યું? કેમ કે એ અનિવાર્ય છે, વિચાર કર્તવ્ય છે આપણો. તો એ કર્તવ્ય આપણો છે, વિચાર કરવો જોઈએ. વેદાધ્યયનના સાંગોપાંગ થવો જોઈએ વેદાધ્યયન, અને એ વેદાધ્યયન જે છે એ અસંદિગ્ધ થઈ જાય, સંદેહ ન રહે. તેથી નિત્ય
તેનો વિચાર પણ કરવો જોઈએ. એ આપણને સમજમાં આવ્યું બ્રહ્મ જિજ્ઞાસા અધિકરણમાં. હવે કરવો જોઈએ વિચાર, તેથી આપણે વિચાર શરૂ કર્યો કે જ્યાં જ્યાં સંદેહ હોય ત્યાં ત્યાં વિચાર કરો અને સંદેહનું નિવારણ કરો. ત્યારે એમાં એ પ્રશ્ન થયો કે કિમ લક્ષણકમ, બ્રહ્મનું લક્ષણ શું છે એવું જયારે કોઈને આકાંક્ષા થાય, એમાં કોઈને સંદેહ થાય તો જન્માદિ સૂત્ર દ્વયેન, જન્માદિ સૂત્ર દ્વયેન એવા બે સમન્વયાધિકરણ અને જન્માદ્યધિકરણ, એ બંને સૂત્રથી એ સમજાવવામાં આવ્યું કે બ્રહ્મ જે છે એ જગતનો કર્ત્રી છે અને એમાં પ્રમાણ શું છે તો વેદ પ્રમાણ છે, તેથી સૂત્રદ્વયન થઈ ગયું. અને જે ત્રીજો સૂત્ર થયો સમવાયી એટલે કે તત્વ સમન્વયાત, એમાં બ્રહ્મ સમન્વિત પણ છે, સમવાયી કારણ પણ છે જગતનું, એ પણ આપણે સિદ્ધ કર્યો. તેથી લક્ષણ, જિજ્ઞાસા અને વિશેષ રીતે બ્રહ્મ કેવી રીતે કારણ છે જગતનો, એ ત્રણેય એસ્પેક્ટ આપણે સમજ્યા. એટલે ત્રણેય એસ્પેક્ટ સમજમાં આવે ને આપણે અહીંયા સુધી. તો હવે મહાપ્રભુજી કહે છે કે હવે તત્ર બ્રહ્મણી ચતુર્થા વિચાર, તો ત્યાં જે બ્રહ્મનો જે વિચાર જે છે એ 4 પ્રકારે હવે કરવામાં આવ્યો છે. અને એ તમને હું પહેલા કહી ચુક્યો છું કે તત્ર બ્રહ્મણી ચતુર્ધા વિચાર કેટલા પ્રકારથી તો કહે છે કે સ્વરૂપ સાધન ફલ પ્રતિપાદકાની વેદાંત વાક્યાની ત્રિવિધાની મતાંતર નિરાકરણશ્ચ. તો એ તો મેં તમને સમજાવી દીધું કે ચતુર્ધા પ્રકારથી બ્રહ્મણનો વિચાર કેવી રીતે કરવો, એટલે કે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ તરીકે. તત્ર સ્વરૂપે વિચારતે, સ્વરૂપ વિચાર કરવાનો હોય એટલે પ્રમાણ વિચાર. તત્ર સ્વરૂપે વિચારિતે મતાંતર નિરાશ વ્યતિરેકેણ સાધન ફલયોર અનુપયોગાત. તો સ્વરૂપનો વિચાર કર્યા પછી મતાંતરનું નિરાકરણ કરવું જ પડશે, નહીં તો સ્વરૂપ સરખી રીતે સમજાશે નહીં. મેં તમને એ પણ સમજાવ્યું હતું કે પ્રમાણ જે છે એ સિદ્ધ તો થઈ જાય, પણ પછી જો અવિરોધ ન હોય, અવિરોધ હજુ પણ રહે, વિરોધ હજુ પણ રહે, અવિરોધ ન થતો હોય તો ક્યાંક ને ક્યાંક વળી પાછી આપણામાં શંકા પાછી પેદા થઈ જાય. આવે ને સમજમાં? એ મેં તમને કહ્યું તું પહેલા. સંભળાય છે? એટલે જે પ્રમાણ જે છે તે જો સિદ્ધ પણ થઈ જાય, પ્રમાણથી આપણને સિદ્ધ પણ આપણને સારી રીતે સમજ આવી પણ જાય, પણ છતાંય જો અવિરોધ ન થયો હોય, એટલે કે વિરોધ થતો જાય, આપણા સમજમાં કોઈ બીજો વિરોધી દળ આવીને કોઈ શંકા કુશંકા કરીને જતો રહે ને આપણા મનમાં વળી પાછી એ ધાંધલ શરૂ થઈ જાય કે ઓહો હવે આનો જવાબ શું ફાઇન્ડ કરવો, હવે અમે તો આવું સમજતા હતા. આય ને સમજ્યા? એટલે શંકા ને કુશંકા રહી જશે વળી પાછી. તો એક શંકા ને કુશંકા જે છે એ બધી વળી પાછી આવે નહીં અને તમારે તમારા પ્રમાણને દૂષિત ન કરી દે, કારણ કે તમારે પ્રમાણ સિદ્ધ કરવો છે, પ્રમેય સિદ્ધ કરવો છે. અને પ્રમેય તો ત્યારે જ સિદ્ધ થશે કે જયારે પ્રમાણ બરાબર હશે અને એ પ્રમાણમાં કોઈ પ્રકારનો વિરોધ નહીં હોય. સમજમાં આવે ને? તમે જે સમજ્યા એમાં કોઈ ઝાલામેલા કરી જાય, કોઈ આવે ને સમજમાં, કોઈ એને પ્રશ્ન કરી જાય, મત વાળા કઈ કહી જાય તો એમ એવો અર્થ ને? હા, એટલે તમે જે સમજ્યા છો પ્રમાણ પ્રકરણમાં ને પછી તમે એમ ધારો કે હા અમને સમજમાં બધો સિદ્ધાંત આવી ગયો, ઠીક છે, વારું, ચલો સિદ્ધાંત સમજમાં તો તમને આવી ગયો,
પણ બીજા તમને જયારે પ્રશ્ન કરતા થાય એના પ્રશ્નનો તમને જવાબ ન મળે તો તમે પાછા ડગુમગુ થઈ જાઓ. બરાબર. એવું ઘણી વખત થતું હોય છે કે બીજા કોઈ પ્રશ્ન કરે ત્યારે આપણે એક્સપેરિમેન્ટ આપણે જે વાહ કરતા હતા આપણા જ્ઞાનની, હા, એ મોડું બંધ થઈ જાય. બરાબર. પછી બંધ થઈ જાય આપણું. જ્યાં સુધી વિરોધ હશે ત્યાં સુધી તો પ્રમેય જ નહીં સિદ્ધ થાય ને. પ્રમેય મતલબ કે સિદ્ધાંત. સિદ્ધાંત સ્થાપના જ નહીં કરી શકો તમે જ્યાં સુધી પેલો વિરોધ જ આવતો હશે. કેમ કે તમે તમારા સજાતે સેટિસ્ફાઈડ નથી હજુ પણ. અને જયારે તમારામાં ખુદમાં મનમાં વિરોધ ચાલતો હોય ત્યારે તમે સિદ્ધાંત સ્થાપન કેવી રીતે કરી શકો? તો એ થાય નહીં. તેથી અવિરોધાધ્યાય થયો. સમજવાય ને? સેકન્ડ અધ્યાય. તો એ મહાપ્રભુજી કહી રહ્યા છે કે સ્વરૂપનો વિચાર કર્યો પછી, એટલે કે આ પ્રમાણનો વિચાર કર્યો પછી શું જરૂરી છે? મતાંતરનું નિરાકરણ જરૂરી છે. થાય ને સમજમાં? અવિરોધ સિદ્ધ કરવો જરૂરી છે. વિરોધ સિદ્ધ, જે પણ વિરોધ આવ્યા છે આપણા સમજમાં, એ બધા જ વિરોધોનો હવે આપણે નિરસન કરવાનો છે, કે આન્સર આપવાનો છે. સમજમાં આવ્યું? હવે એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તમે આગળ સિદ્ધાંત સ્થાપન કરી ન શકો. તમારામાં હજુ પણ વળી પાછી શંકા, કુશંકા, વળી પાછી ખુદ ને ખુદ તમારામાં જ શંકા પેદા થતી જશે. જ્યાં સુધી એ બંધ નહીં થાય ત્યાં સુધી તમે આગળ જ નહીં વધી શકો ને સાધન કરવા માટે. તો એ પ્રોબ્લેમ છે. એટલે મહાપ્રભુજી કહે છે કે હા, સ્વરૂપનો વિચાર કર્યા પછી મતાંતરનું નિરાકરણ આવશ્યક છે. આવ્યું સમજમાં? અરે મતાંતરનું નિરાકરણ થઈ જાય જયારે તમે સુસ્પષ્ટ થઈ જાઓ કે હા, આ જ સિદ્ધાંત હવે થઈ ગયો, ત્યારે તમે સાધન પર જાઓ અને પછી ફલ પ્રાપ્તિ કરો. યસ? તો એમાં એ કહી રહ્યા છે કે હા, તો તેથી કરીને તત્ર બ્રહ્મણી ચતુર્ધા વિચાર સ્વરૂપ સાધન ફલ પ્રતિપાદકાની વેદાંત વાક્યાની ત્રિવિધાની મતાંતર નિરાકરણશ્ચ તત્ર સ્વરૂપે વિચારિતે મતાંતર નિરાશ વ્યતિરેકેણ સાધન ફલયોર અનુપયોગાત અતઃ પ્રથમમ સ્વરૂપ નિર્ણય. તો પ્રથમ સ્વરૂપનો નિર્ણય છે. કેમ કે જો સ્વરૂપનો જ નિર્ણય નહીં થાય તો મતાંતર શું ને સાધન શું ને ફલ શું? પહેલા સ્વરૂપનો તો નિર્ણય કરવો પડે ને. તો સ્વરૂપનો નિર્ણય કરવા માટે પ્રથમ અધ્યાય કરવામાં આવ્યો. અને તત્ર પ્રથમ અધ્યાય સ્વરૂપ વાક્યાની વિચારયંતે તાની દ્વિધાની સંદિગ્ધાની નિસંદગ્ધાની છે. તેમાં પણ બે પ્રકારના વાક્ય હોય છે સ્વરૂપ વિચારમાં, સંદિગ્ધ અને અસંદિગ્ધ. એટલે કે જેમાં તમને પ્રશ્ન હોય અને જેમાં તમને ક્લિયર કટ હોય કે આમાં આ તો ચોખ્ખું સમજાય એવું છે, એમાં કોઈ પણ પ્રકારના ડાઉટ નથી. તો એવી શ્રુતિ હોય બ્રહ્મના સ્વરૂપનું વર્ણન કરવાની કે જે એકદમ ક્લિયર કટ સમજાતી હોય, એમાં કોઈ પણ પ્રશ્ન કે ડાઉટનો કોઈ કે શંકાનો કોઈ સ્થાન ન હોય, તેને નિસંદિગ્ધ કહેવીશું. અને એવી શ્રુતિ કે જે સંદિગ્ધ હોય, કે જેને આપણે ડાઉટફુલ કરીએ કે આનો મતલબ શું હશે, ડાઉટફુલ કેસ હોય એને આપણે સંદિગ્ધ ગણીશું. તો તત્ર નિસંદિગ્ધાના નિર્ણયો ન વક્તવ્ય. ત્યાં નિસંદિગ્ધ હોય વાક્યો શ્રુતિના, જે બ્રહ્મના સ્વરૂપનો વિચાર કરતી હોય અને જે નિસંદિગ્ધ હોય, કોઈ ડાઉટ જ ન હોય, એકદમ ક્લિયર કટ હોય, એનો તો નિર્ણય કરવાની કોઈ જરૂર છે નહીં. આવે ને સમજમાં? કારણ કે ક્લિયર છે, ડાઉટ નથી કોઈ પણ. પણ સંદિગ્ધાની પુનઃ ચતુર્વિધાની. તો જે સંદિગ્ધ શ્રુતિ છે એ વળી પાછી 4 માં ક્લાસિફાઈડ થઈ છે. 4 પ્રકારથી સંદિગ્ધતા આવે છે, સંદેહ આપણને ઉત્પન્ન થાય છે 4 પ્રકારથી. બ્રહ્મના સ્વરૂપમાં 4 પ્રકારથી સંદેહ ઉત્પન્ન થઈ શકે છે. જયારે પણ આપણે બ્રહ્મના સ્વરૂપનો વિચાર કરીએ ત્યારે 4 પ્રકારથી આપણને સંદેહ થઈ શકે છે. 4 પ્રકારથી. પ્રથમ તો બ્રહ્મના કાર્ય પ્રતિપાદક વાક્યોમાં સંદેહ થાય છે. સમજમાં આવ્યું? બ્રહ્મનું જે કાર્ય જે છે, જેમ કે આકાશ, અગ્નિ, તેજ, વાયુ, બધા કાર્ય પ્રતિપાદક છે ને વાક્યો.
તસ્માદ્વા એતસ્માદ આત્મનઃ સંભૂત. આયે ને સમજમાં? તો આકાશાદ વાયુ, વાયોરગ્નિ, અગ્નિરાપઃ. આયે ને સમજમાં? એ રીતે જેમ સિક્વન્શિયલ સૃષ્ટિની રચના છે તેમ કાર્ય ઉત્પન્ન થયું ને. તો કાર્ય ઉત્પન્ન થયું તો કાર્ય પ્રતિપાદક શ્રુતિમાં પણ સંદેહ આપણને થશે કે હવે બ્રહ્મ રહી ગયો કે ન રહી ગયો. હવે કાર્યને બ્રહ્મ ગણવું કે ન ગણવું. તો એ બધા સંદેહ ઉત્પન્ન થાય છે બ્રહ્મના એ કાર્ય પ્રતિપાદક વાક્યોમાં. તો બ્રહ્મ એઝ એ કાર્ય, એમાં આપણને સંદેહ થાય છે કે શું શુદ્ધ બ્રહ્મ અને કાર્ય બ્રહ્મ જુદું કે એક? જો એક હોય તો કાર્ય કાર્ય જ કેવી રીતે કહી શકાય? એને કારણ જ કહો ને, તો પછી કાર્ય કેવું જ ન જોઈએ. અને જો જુદા હોય તો બ્રહ્મમાં વિકૃતિ આવી ગઈ. તો આવા બધા સંદેહ થાય ને કાર્ય પ્રતિપાદક વાક્યોમાં. અચ્છા, પછી બીજા પ્રકારનો સંદેહ થાય છે અંતર્યામી પ્રતિપાદકાની. અંતર્યામી પ્રતિપાદક વાક્યોમાં પણ આપણને સંદેહ થાય છે કે એણે જગતનો સૃષ્ટિ કરી, પૃથ્વીયામ તિષ્ઠત, પૃથ્વીમાં અંતરો, જે પૃથ્વીની અંદર છે. તો હવે પૃથ્વીની અંદર જે છે એને હવે કેવા પ્રકારનો બ્રહ્મ ગણવો? શુદ્ધ બ્રહ્મ ગણવો, જે કારણ હતો એ જ બ્રહ્મ અનુસ્યુત થયો છે, કે કઈક જુદા પ્રકારનો બ્રહ્મ થયો છે અંતર્યામી તરીકે? તો અંતર્યામી અને બ્રહ્મ વચ્ચે શું ડિફરન્સ? આય ને સમજમાં? શું એને દ્વૈત ગણવો, વિશિષ્ટ દ્વૈત ગણવો, કે અદ્વૈત ગણવો, કે દ્વૈત ગણવો? હવે એ પણ પાછો પ્રશ્ન થયો ને. એવી રીતે ત્રીજા પ્રકારનો પણ સંદેહ થાય છે ઉપાસ્ય રૂપ પ્રતિપાદકાની. એટલે કે જે આપણે ઉપાસના કરીએ છીએ જે દેવી દેવતાઓની, ઉપાસ્ય દેવી દેવતાઓ, ભગવાન જે કહીએ છીએ આપણે, એ અને બ્રહ્મ એ વચ્ચે દ્વૈત છે કે અદ્વૈત છે કે શું છે? સમજમાં આવે ને? એટલે જે દેવી સ્વરૂપા જે છે કે દેવ સ્વરૂપ છે તે જ બ્રહ્મ છે કે બ્રહ્મની કોઈ વિભૂતિ છે કે શું છે? કઈ પ્રકારનું દ્વૈત છે અને કયા પ્રકારનો અદ્વૈત છે? સમજમાં? કારણ કે બ્રહ્મનો કાર્ય પણ રૂપ છે, બ્રહ્મનો અંતર્યામી પણ રૂપ છે, બ્રહ્મનો ઉપાસ્ય રૂપ પણ છે, અને પ્રકીર્ણકાની. પ્રકીર્ણ એટલે એક્સેટ્રા એક્સેટ્રા, જે બધા અધર્સમાં આપણે જેમ કહીએ તેમ એમ બીજા પણ રૂપ છે બ્રહ્મના. તો બ્રહ્મના આટલા બધા રૂપ થઈ ગયા. હવે કાર્ય, અંતર્યામી, ઉપાસ્ય રૂપ અને પ્રકીર્ણ રૂપ. હવે આ બધા જ જે બ્રહ્મના રૂપો છે એના સાથે શુદ્ધ બ્રહ્મનો અદ્વૈત છે કે દ્વૈત છે કે વિશિષ્ટ દ્વૈત છે કે શુદ્ધાદ્વૈત છે કે શું છે? હવે એ તો સંદેહ થયો ને. હવે કે જે કાર્યરૂપ બ્રહ્મ છે શું ધેટ ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ બ્રહ્મ જે પહેલા કારણ રૂપે હતો? યસ, નો, યસ તો કેમ ને નો તો કેમ? અને જો એટલું સિમ્પલ ના હોય તો કયા પ્રકારનો દ્વૈત છે કે કયા પ્રકારનો અદ્વૈત છે? એવી રીતે સેમ અંતર્યામી, જે અંતર્યામી રૂપે જે સર્વ અંતરાત્મા રૂપે બિરાજ્યો છે એના સાથે બ્રહ્મનું અદ્વૈત છે, દ્વૈત છે, વિશિષ્ટ દ્વૈત છે, શું છે? એવી રીતે સમજવાય? તો આ બધા હવે સંદેહો શરૂ થશે ધીરે ધીરે. અત્યાર સુધી આપણે કયા સંદેહો ડીલ કર્યા? કે બ્રહ્મનો વિચાર કરવો જોઈએ કે ન કરવો જોઈએ, સંદેહ થયો તો આપણે ડીલ કર્યો. અચ્છા, વિચાર કરવો જોઈએ. ચલો, તો વિચારમાં પહેલું તો જે વિચારણીય છે તેનાનો લક્ષણ અને પ્રમાણ જરૂરી છે. તો એનો પણ આપણે વિચાર કર્યો કે બ્રહ્મનું લક્ષણ શું છે અને બ્રહ્મના સમજવા માટે શું પ્રમાણ જોઈએ, એનો પણ આપણે વિચાર કર્યો. આય ને સમજમાં? પણ હવે બ્રહ્મના ઘણા બધા રૂપ થયા. કાર્ય પ્રતિપાદક રૂપ, અંતર્યામી પ્રતિપાદક રૂપ, ઉપાસ્ય પ્રતિપાદક રૂપ અને પ્રકીર્ણ રૂપ. હવે આપણી જે જોબ જે છે, આપણું જોબ શું છે કે આપણો જોબ એ છે હવે
કે આ બધા જ જુદા જુદા રૂપો પ્રકટ થયા બ્રહ્મના, એના સાથે પેલો જે કારણ શુદ્ધ બ્રહ્મ, જગત પહેલાનો જે બ્રહ્મ હતો એના સાથે એનો દ્વૈત છે, શું છે, રિલેશન શું છે, સમજમાં આવ્યું? તો પ્રશ્ન ખ્યાલ આવે ને હવે? સમજમાં આવે છે ને કે શું હવે આપણે ડીલ કરી રહ્યા છે આપણું? હવે મહાપ્રભુજી કહે છે કે તેથી કરીને કાર્ય પ્રતિપાદક રૂપ નો સમગ્ર જે સંદેહો જે છે તે સમગ્ર સંદેહોનો આન્સર ક્યાં આપ્યો છે? પ્રથમ પાદમાં. સમજમાં? એટલે તમે હવે જે બધા સૂત્ર જોશો ને ધીરે ધીરે, તો જોજો તમે એક લાઈન ઓફ થોટ હશે સૂત્રકારની, કઈ? આનંદમય અધિકરણ. એટલે આનંદ જે છે તે કાર્યરૂપ થયો ને, આનંદમય. કારણ કે આકાશાત વાયુ, વાયુ અગ્નિ, અગ્નિ રાપ, આપ પૃથ્વી, પૃથ્વી અન્ન, અન્નથી પેલો મનોમય, અન્નમય, મનોમય, વિજ્ઞાનમય ને વળી પાછી એની અંદર આનંદમય થયું ને. તો આનંદમય એ કાર્ય થયું ને? યસ? સમજમાં આવે છે વાત? જો આનંદ જે છે એ તો કારણ રૂપ બ્રહ્મ છે, પેલો પહેલાનો બ્રહ્મ. સમજમાં આવ્યું ને? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એમાં આનંદ જે છે તે, રાઈટ? એક્ઝેક્ટલી હવે સમજ્યા. પણ જે આનંદમય છે, મય પાછળ મય પ્રત્યે લાગ્યો ને, પ્રચુરતા, એ પ્રચુરતા હમણાં ભૂલી જાઓ. હમણાં જસ્ટ એઝ ઇફ ધારો કે તમને ક્યાંય ખ્યાલ જ નથી કે મય શું છે, સમજમાં? ત્યારે જસ્ટ બી ઇગ્નોરન્ટ કે મહાપ્રભુજી શું કહે છે, મય પ્રત્યે શું છે કે શું નથી. જસ્ટ લેટ ઇટ ગો. વી ડોન્ટ નો વોટ ઇઝ મય. બટ જસ્ટ બેઝડ ઓન શ્રુતિ, તૈત્રીય ઉપનિષદની શ્રુતિ શું કહ્યું? સૃષ્ટિનો પ્રક્રિયાને વર્ણન કરવા માટે કે આત્મામાંથી આકાશ પેદા થયું, આકાશમાંથી વાયુ, માંથી અગ્નિ, માંથી જલ, જલમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી અન્ન, અન્નમાં મનોમય, મનોમયમાં પ્રાણમય. સોરી, મેં સિક્વન્સમાં કઈ ગડબડ કરી દો તો પાર્ડન મી. પણ મનોમયમાં પ્રાણમય, પ્રાણમયમાં મનોમય, મનોમયની અંદર વિજ્ઞાનમય, અને વિજ્ઞાનમયની અંદર છેલ્લે આનંદમય. હા, તો કાર્યમાં આવ્યું ને, આ કાર્યનો સ્ટેટમેન્ટમાં આવ્યા ને બધા મય બધા. આ કાર્ય બરાબર છે. હા, સમજમાં? કારણ બ્રહ્મનું તો કેવી રીતે ડિસ્ક્રાઇબ થશે? સત્યમ જ્ઞાનમ અનંતમ. પણ મય બધા જે આવ્યા, આનંદમય, અન્નમય, મય, પ્રાણમય, આ બધા જે કોષ આવ્યા, પંચકોશ, એ તો કાર્યના પ્રતિપાદક વાક્યોમાં આવ્યું ને. તો જો લાઈન ઓફ થોટ જો હવે સૂત્રકારની, હવે જે બધા જ સૂત્ર આવશે ને, બધા પેલા કાર્ય પ્રતિપાદક વાક્યો આવશે. જો તમે આનંદમય અધિકરણ કાર્ય પ્રતિપાદક છે. જો આનંદમય કાર્ય પ્રતિપાદક. સમજમાં આવ્યું? આનંદ ઇઝ કારણ, બટ આનંદમય ઇઝ કાર્ય. ઓકે, પછી જો નેક્સ્ટ જો સૂત્ર જોશો તો આવશે આગળ અંતસ્તત ધર્માધિકરણ. એમાં આદિત્ય જે છે, જે નારાયણ, જે સૂર્યમંડલ વર્તી નારાયણ જે છે, સમજમાં? આદિત્ય, તો એની અંદર જે પુરુષ જે છે, હિરણ્યમય પુરુષ, પેલું સૂર્યમંડલ વર્તી નારાયણ. યમનાષ્ટક યાદ કરો, યમનાષ્ટક યાદ કરો. આપણે ટીકામાં બહુ જ વિશદ રીતે અંતસ્તત ધર્માધિકરણ લીધું હતું. યમનાષ્ટકની ટીકા આપણે જોઈ હતી ત્યારે, કોઈને યાદ હોય તો બાય ચાન્સ. હવે તો 2-3 વર્ષ થઈ ગયા,
પણ પદ્મજા જે હતું એમાં ટીકાકારે આ મેન્શન કર્યું હતું અંતસ્ત ધર્માધિકરણ, કોઈને યાદ હોય તો, કે સૂર્યમંડલવર્તી નારાયણ એમાંથી યમુનાજી પ્રકટ થયા છે. લૌકિક સૂર્યમાંથી યમુનાજી પ્રકટ નથી થયા. પ્રશ્ન એ હતો ને, યમુનાજીનું પ્રાકટ્ય કોનામાંથી થયું? લૌકિક સૂર્યમાંથી થયું? તો પછી આન્સરમાં ટીકાકારે શું કહ્યું કે નહીં એ તો નારાયણમાંથી જ થયું છે. સમજમાં આવ્યું ને? આદિત્યમાંથી થયું છે. આદિત્ય જે છે એ શું છે? હવે આદિત્ય લોકમાં તો સૂર્ય ગણાય છે, પણ શ્રુતિમાં એવું જરૂરી નથી. સમજમાં આવ્યું ને? એનો શ્રૌત સંદર્ભ જોઈશું તો આદિત્ય જે છે એને એ જે કાર્ય પ્રતિપાદક જે છે રૂપ, એનો આ ભાગ છે. જુઓ, સમજમાં આવ્યું ને? એટલે એ કહી રહ્યા છે કે અંતસ્ત ધર્માધિકરણ ની અંદર પણ જે આદિત્ય ની અંદર જે પુરુષમય હિરણ્યમય જે દેખાતો જે પુરુષ જે છે એ કોણ છે? કારણ કે એ તો કાર્ય પેદા થયું ત્યારે આ બધું પેદા થયું ને, હિરણ્યમય પુરુષ. બરાબર. એ હતું નહીં ત્યાં સુધી તો કારણ તો બ્રહ્મ એવો ને એવો જ હતો, સત્ય, જ્ઞાન અને અનંત એવો જ બ્રહ્મ હતો. એ તો કાર્ય પેદા થયું એનામાંથી, એ કાર્યરૂપ બન્યો એટલે આપણે હવે એને મય પ્રત્યે લગાડીએ છીએ. હિરણ્યમય, અન્નમય, મનોમય. આવે ને સમજમાં? તો જે હિરણ્યમય પુરુષ છે એ પણ કાર્યના જ રૂપમાં આવ્યો ને. તો એનો પણ નિરાસન કરે છે. જો એને પણ એક્સપ્લેન કરે છે અંતસ્ત ધર્માધિકરણમાં, કાર્ય પ્રતિપાદિકાની. જો પછી આગળ જુઓ, નેક્સ્ટ જે સૂત્ર છે આકાશાત તન્લિંગાત. આકાશ તન્લિંગા એટલે તલ્લિંગાધિકરણ. આ પણ જુઓ, આકાશ. તો આકાશ જે છે જો કારણ છે કે કાર્ય પ્રતિપાદક રૂપ છે? કાર્ય પ્રતિપાદક રૂપ છે ને. આવ્યું ને સમજમાં? તો હવે સંદેહ થશે કે આ આકાશ જે છે પેલો ચાલુ ખાતાનો પેલો જે સ્પેસ છે એ આકાશ કે કોણ? આકાશ એટલે કોણ? હવે સમજમાં આવ્યું ને? તો એને પણ આપણે સોલ્વ કરવું પડશે કે જે કાર્ય રૂપે આકાશ પેદા થયું, એ કાર્ય રૂપે જે આકાશ પેદા થયું છે એ બ્રહ્મ સાથે દ્વૈત છે કે અદ્વૈત છે કે જુદું છે કે વિશિષ્ટ દ્વૈત છે? શું છે? વળી પાછી એ પ્રોબ્લેમ આવી ગઈ. જેવી રીતે અન્નમય સાથે આપણને પ્રોબ્લેમ હતો કે અન્નમય જે છે એ રિયલ બ્રહ્મ છે કે વિકૃત બ્રહ્મ છે? સમજમાં આવ્યું ને? એવી રીતે આકાશ જે બ્રહ્મમાંથી પેદા થયો એમ જો કહો તો આકાશ વિકૃત છે અને બ્રહ્મ શુદ્ધ છે એવું ધારવાનું. એટલે સંદેહ આવ્યો ને વળી પાછો, કાર્ય પ્રતિપાદક રૂપ. પછી જો પ્રાણાધિકરણ, ક્યાંક શ્રુતિમાં એમ પણ કહે છે કે આ બ્રહ્મ જ પ્રાણ છે. અરે બાપરે, તો પછી પ્રાણને બ્રહ્મ ગણવો કે પ્રાણ જે છે કાર્યરૂપ છે? કારણ કે પ્રાણ તો પછી પ્રકટ થયો ને. તો કાર્ય પ્રતિપાદક જે પ્રાણ છે, બ્રહ્મનું રૂપ એક પ્રાણ છે, એ પ્રાણ પેલા ચાલુ ખાતાના આપણે જે શ્વાસ લઈએ છીએ એ પ્રાણ કે પેલો બ્રહ્મરૂપ જ છે એ જે પ્રાણ થયો છે તે એ પ્રાણની વાત થઈ રહી છે? આપણે જે ચાલુ ખાતામાં આપણા શરીરમાં જે પ્રાણ છે એ પ્રાણની વાત થઈ રહી છે? આવ્યું સમજમાં? તો એમાંય પાછો સંદેહ થયો એટલે પ્રાણાધિકરણ થયું. સમજમાં આવ્યું? હવે જો આગળ જ્યોતિષણાભિધાનાત, જ્યોતિ જે છે અમુક શ્રુતિમાં જ્યોતિ એમ કહે બ્રહ્મને. અરે બાપા, તમે એક જ શબ્દ વાપરો ને બ્રહ્મ માટે. અમુક વખત આકાશ વાપરો, અમુક વખત પ્રાણ વાપરો, અમુક વખત આનંદમય વાપરો. ભાઈ એક સ્ટીક ટુ વન ટર્મ. સમજમાં આવ્યું? પણ જુદી જુદી શ્રુતિમાં જુદું બ્રહ્મનું જુદું નામ વાપરે એટલે પછી સંદેહ તો થાય જ ને. એટલે અહીંયા જો જ્યોતિષણાભિધાનાત, હવે એમ કહે છે કે નહીં અહીંયા અમુક શ્રુતિમાં જ્યોતિ એમ કહે છે બ્રહ્મને. તો હવે જ્યોતિ એટલે પેલી શું? પેલો જ્યોત ગણવી, પ્રકાશપુંજ ગણવું?
હા એવું છે. કે જ્યોતિ એટલે શું હવે વળી પાછું અહીંયા હમ. સંદેહ ફરી પાછો ઉત્પન્ન થયો ને, કારણ કે જ્યોતિ તો કારણ રૂપ બ્રહ્મમાં તો જ્યોતિ આવે જ નહીં ને, કારણ કે કારણ રૂપ બ્રહ્મ તો સત્ય જ્ઞાન અને અનંત, ક્યાં જ્યોતિ આવી? નહીં. પણ કાર્ય પેદા થયું એટલે બધું જ પેદા થયું. પ્રાણી પેદા થયો ને જ્યોતિ પેદા થઈ ને પછી બધું થશે ને. બરાબર. હવે આપણને સંદેહ શું થઈ જાય ચાલુ ખાતાના માણસોને, આપણા જેવા માણસોને, તો અચ્છા જ્યોતિ એટલે પેલું પ્રકાશ પુંજ જે દેખાય છે એ જ્યોતિ. અચ્છા પ્રાણ એટલે કે આપણા શરીરમાં જે પ્રાણ છે એ. અચ્છા આકાશ એટલે કે પેલું ઉપરનું જે સ્પેસ જે છે તેમાં સ્પેસક્રાફ્ટ જાય છે એ આકાશ. અચ્છા જે આનંદમય છે તો જે આપણામાં રહેલો છે એ આનંદમય. અચ્છા તો પછી વારું બધું પછી બ્રહ્મ જ ન રહી ગયો ને તે. તો હવે સંદેહ થાય ને પછી. એટલે જો એક લાઈન ઓફ થોટ છે પ્રથમ પાદ ની અંદર, પછી જો જ્યોતિષણાભિધાનાથ, પછી આગળ જો અનુગામીનામ અધિકરણ જે છે તે ક્યાં ગયું? હા, અનુગમાધિકરણ જે છે ને, તો અનુગમાધિકરણ ની અંદર પણ એ જ પાછું પ્રોબ્લેમ, એ જ પાછી માથાકૂટ ચાલે છે. એમાં શું માથાકૂટ ચાલી કે બ્રહ્મને ઇન્દ્ર કહી દીધું. અરે બાપરે, હવે ઇન્દ્ર કોણ? પેલો જે સ્વર્ગમાં છે એ ઇન્દ્ર કે બ્રહ્મ ઇન્દ્ર? સમજમાં આવ્યું? તો એક જ બ્રહ્મને કાર્યને જણાવવું હોય ત્યારે પાછી એક જ બ્રહ્મને ક્યાંક આનંદમય કહી દે, એક જ બ્રહ્મને ક્યાંક પ્રાણ કહી દે, એક જ બ્રહ્મને ક્યાંક ઇન્દ્ર કહી દે, એક જ બ્રહ્મને ક્યાંક આત્મા કહી દે, એક જ બ્રહ્મને ક્યાંક બ્રહ્મ કહી દે, અને એક જ બ્રહ્મને ક્યાંક જ્યોતિ કહી દે. હવે આ બધામાંથી બ્રહ્મ કોને સમજવું ભાઈ સાહેબ? ખ્યાલ આવ્યો? રિયલ બ્રહ્મ ક્યાં ગયો? આવ્યું સમજમાં? તમને પ્રસવ પીડા આપી રહ્યો છું પણ થોડીક એવું થાય એવું એમ થાય કે આ બધા મય બ્રહ્મ આ બધું બન્યો એવું થયું. હા, એટલે હવે સંદેહ આવ્યા વગર રહે નહીં, કારણ કે શ્રુતિ અમુક એવી કન્ફ્યુઝિંગ શ્રુતિ આપણને થઈ જાય ને કે તમે સ્વયં વાંચો ને તો તમને એવું લાગે કે અહીંયા ક્યાં વળી પાછું બ્રહ્મની વાત? અહીંયા તો ચોખ્ખી ચટ એમ જ વાત છે કે અહીંયા કોઈ પ્રાણ એટલે કે શરીરના પ્રાણની વાત આવી રહી છે. આવે ને સમજમાં? અહીંયા જો સૂત્રકાર એક લાઈન ઓફ થોટ આની આ મળે છે. તમને સમજમાં આવે છે લાઈન ઓફ થોટ બધી? પ્રથમ પાદ જ્યાં સુધી એન્ડ નથી થતું ત્યાં સુધી દરેક હવે જે સૂત્ર આવશે ને, જે બધા એ બધા કોઈક ના કોઈક બ્રહ્મના કાર્ય પ્રતિપાદક રૂપનું વર્ણન આવશે. જુઓ તમે, આનંદમય, હિરણ્યમય, જ્યોતિ, આપણો પ્રાણ, આકાશ, ઇન્દ્ર, આ બધા જ જે છે કાર્યરૂપ પ્રતિપાદક છે. સમજમાં આવ્યું ને? તો હવે તમને પ્રશ્ન થશે કે અચ્છા ચાલો આ બધા જો કાર્યરૂપ હોય બ્રહ્મના, તો આ બધા કાર્યરૂપ બ્રહ્મ સાથે પેલો જે શુદ્ધ બ્રહ્મ છે, પેલો જે પહેલાનો બ્રહ્મ કારણરૂપ બ્રહ્મ, એના સાથે એનો દ્વૈત છે, એક જ માનવું કે બે માનવા કે વિશિષ્ટ માનવું, શું માનવું? હવે સમજમાં આવ્યું? આ પ્રશ્નને સોલ્વ કરવા માટે આ પ્રથમ પાદ હવે થયો છે. એટલે પ્રથમ પાદ ની અંદર 3 તો આપણે જોઈ લીધા સૂત્ર, જેમાં આ બધાની ચર્ચા નહોતી, પણ હવેથી જે બધી સૂત્ર ચાલુ થશે એમાં આ બધી માથાકૂટ ચાલુ થશે. સમજમાં આવ્યું છે? યસ? હા, તમે જોયું, તમે જાતે એનાલાઇઝ કરીને જોજો. હવે બધા જ જે સૂત્ર આવશે ને એમાં ક્યાંક ને ક્યાંક કાર્ય જ રૂપ આવશે. આનંદમય, અન્નમય, જો બધા કાર્ય પ્રતિપાદક રૂપ આવશે. જ્યોતિ તો કાર્યરૂપ, ઇન્દ્ર કાર્યરૂપ. સમજમાં આવે ને? પ્રાણ કાર્યરૂપ, આકાશ પ્રાણ કાર્યરૂપ. કારણ કે આકાશ કેમાંથી પેદા થયો?
માને બ્રહ્મમાંથી આકાશ પેદા થયો, આકાશમાંથી વાયુ પેદા થયો, વાયુમાંથી અગ્નિ પેદા થઈ, તો આકાશ એક ટાઈપનો કાર્ય જ થયો ને. હા, એવું શ્રુતિ કહી રહી છે. રાઈટ. તો પછી તમને તો સંદેહ જ આવશે ને કે હવે આકાશ બ્રહ્મને બ્રહ્મ બરાબર આકાશ ગણવો કે આકાશ બરાબર બ્રહ્મ ગણવો કે નહીં? ક્વેશ્ચન આવે ને સમજમાં? તો હવે બધા એનાલિસિસ ચાલુ થશે કે ભાઈ આ બધી શ્રુતિ એક જ વ્યક્તિને, એક જ તત્વને આટલી બધી જુદી 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 રીતે કાર્યરૂપોને, જે કાર્યરૂપોનું વર્ણન કરી રહી છે, તો એ રિયલ કાર્યરૂપ છે કે કારણરૂપ બ્રહ્મ છે? આઈ સમજમાં? ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ નાઉ. ધેટ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ. હવે એટલે હવે તમે જે પેલું જે લક્ષણો પ્રતિપાદક સૂત્ર વાંચ્યા ને આપણે, કે જેમાંથી આમ થાય છે, જે સમવાયી કારણ છે તે બ્રહ્મ છે, હવે એ બધું છૂટો, હવે છોડો. હવે ને લક્ષણ તો સમજી ગયા આપણે. હવે તમારો આપણો રિયલ ટેસ્ટ હવે શરૂ થશે કે જે શ્રુતિ જ કહી રહી છે, જુદું જુદું કહી રહી છે, એક જ વસ્તુને જુદું જુદું નામ લઈને કહી રહી છે, તો એ જુદું રિયલી જુદું છે કે એ સ્વયં પાછું બ્રહ્મનું જ વર્ણન કરી રહી છે? અને જો બ્રહ્મનું જ સ્વયં વર્ણન કરી રહી હોય તો પછી જુદું જુદું નામ કેમ આપ્યું છે? એકને જ્યોતિ કહ્યું, એકને ઇન્દ્ર કહ્યું, એક રૂપને આકાશ કહી દીધું, એક રૂપને પ્રાણ કહી દીધું. સમજમાં આવે છે ને? બસ આજ. હવે એટલે જે સૃષ્ટા છે, સૃષ્ટા અને સૃષ્ટિ. સૃષ્ટા એટલે કે જે સૃષ્ટિને રચનાર છે તે સૃષ્ટા એટલે કારણ રૂપ બ્રહ્મ, અને જે સૃષ્ટિ છે એટલે કે જગત રૂપ બ્રહ્મ, એમાં દ્વૈત છે, અદ્વૈત છે, વિશિષ્ટાદ્વૈત છે, દ્વૈતાદ્વૈત છે કે વિશેષાદ્વૈત છે? શું છે? હવે એ બધા એનાલિસિસ હવે શરૂ થશે. પ્રથમ પાદની અંદર અનુગામી નામ અધિકરણ જે છે ત્યાં સુધી પ્રથમ પાદ છે. ત્યાં સુધી જો બધા કાર્યરૂપ જ આવશે, બધું કાર્યનું જ વર્ણન આવશે. જો કાર્ય 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 બધું કાર્ય, જુદા જુદા કાર્યનું વર્ણન જયારે આવે છે ત્યારે આવશે. જો બધું જાતે એનાલિસિસ કરીને જોજો તમે. પછી જયારે નેક્સ્ટ સેકન્ડ પાદ આવશે ને ત્યારે બધું અંતર્યામી પ્રતિપાદક આવશે. યસ. ધવલભાઈ, આપણે આમ જે બ્રહ્મના 3 રૂપ છે કે લાઈક ક્રિયાત્મક, જ્ઞાનાત્મક અને ઉભયાત્મક, બરાબર? આપણે જે સ્વરૂપ કોટીમાં એ 3 આવે, તો અહીંયા ખાલી ક્રિયાત્મક આયા, તો એ જ્ઞાન બાબતમાં કોઈને શંકા જ ના થઈ, એવું થયું? એટલે ના, એ તો હું લઈ રહ્યો છું, એ તો આવશે હમણાં. મહાપ્રભુજી આવશે હમણાં એ જ પોઈન્ટ ઉપર. પણ પોઈન્ટ ને ડીલ કરવા માટે એ ધીરે ધીરે આપણું ધ્યાન દોડવીને ઈક્ષત અધિકરણ ને જસ્ટિફાય કરવા માંગી રહ્યા છે મહાપ્રભુજી. યુ ગેટિંગ માય પોઈન્ટ? આ બધા રૂપોને તમે સમજો નહીં ને, જે 4 રૂપ છે એ જો આપણે સમજીએ નહીં કે આ ધીસ પર્ટિક્યુલર જે પાદ છે એનો મુખ્ય મુદ્દો શું, સબ્જેક્ટ મેટર શું, એ જો તમને ખ્યાલ ના આવે ને તો કેઓસ થઈ જાય. સમજવાય? એટલે મુખ્ય મુદ્દો પહેલા સમજાવી રહ્યા છે મહાપ્રભુજી કે આ પાદનો મુખ્ય મુદ્દો શું છે. તો મુખ્ય મુદ્દો એ છે કે જે કાંઈ પણ શ્રુતિની અંદર બ્રહ્મનું કાર્યરૂપનું વર્ણન છે, એ કાર્યરૂપ સાથે જે પેલો કારણરૂપ બ્રહ્મ છે તેની સાથે દ્વૈત છે, અદ્વૈત છે કે વિશિષ્ટ દ્વૈત છે કે કેવું શું છે, એ હવે સમજવાનો મુદ્દો આ પાદનો છે. સમજવાય? હવે એ જડ છે કે ચેતન છે, હવે એ આવશે. જો હવે એ જ કહી રહ્યા છે મહાપ્રભુજી. તત્ર લક્ષણ વિચાર એવ સદ્રૂપાણામ વાચકતા નિર્ણિતા ચિદ્રૂપસ્ય જ્ઞાન પ્રધાનસ્ય નિર્ણયાર્થ ઈક્ષત્યધિકરણમ આરભ્યતે. એટલે જડ વસ્તુ એટલે કે પેલું જન્માદ્યસ્ય યત
શાસ્ત્ર યોનિત્વાત અને તત્તુ સમન્વયાત. તો બંનેમાં મેં તમને પહેલા કહ્યું હતું કે એઝિફ એવું લાગે છે કે ખાલી જડ સૃષ્ટિનો જ કરતા છે, જડ છે. સમજવાય ને? બ્રહ્મમાં જ્ઞાન છે એવું કઈ રીતે ખબર પડે? આય ને સમજમાં? કારણ કે બ્રહ્મન તો સત્ય જ્ઞાન અનંત છે, તો એના કાર્ય પણ એવા જ હોવા જોઈએ ને. સદ હોય એટલે જડાત્મક પણ કાર્ય હોય, કોઈ કાર્ય જે છે એ ચિદાત્મક કાર્ય પણ હોય, અને કોઈ કાર્ય આનંદાત્મક કાર્ય પણ હોય. આય ને સમજમાં? So before we begin Anandatmak Karya, let's first understand if he is also the Karan of Jnanatmak Karya. Can I? અને એટલા માટે ઈક્ષત્ય અધિકરણ પહેલો છે, પછી આનંદમય અધિકરણ છે. જો એટલે જન્માદ્યસ્ય યતન એ તત્વ સમન્વયાથી આપણને એટલું સમજમાં આવે છે કે બ્રહ્મ જે છે એ કર્ત્રી છે, એટલે કે કર્ત્રી તો જડ પણ હોય ને. સમજમાં આવ્યું? સમવાય કારણ છે. અને સમવાય કારણ, તો સમવાય પણ જડ જ હોય ને. તો સમવાય કારણ હોય તો આપણને એટલું સમજમાં આવે કે જડ હશે, ચાલો. પણ કન્ફર્મેશન નથી મળતું કે એ જ્ઞાન, એમાં જ્ઞાન પણ છે. જેમ કુંભાર જે છે એ જ્ઞાન પ્રધાન હોય છે, રાઈટ? કુંભારીઓ પેલો કુલાલવત, કુલાલ કહેવાય ને સંસ્કૃતમાં શું કહેવાય? કુલાલ. કુલાલ. કુલાલ એટલે કુંભાર. તો કુલાલવત છે કે મૃતિકાવત છે કે ઘટવત છે? શું છે બ્રહ્મ? બ્રહ્મ જે, કારણ કે ઘડો બનાવનાર, ઘડો જેનાથી બને છે તે માટી અને સ્વયં ઘડો, એમ ત્રણ થયા ને કારણ. સોરી, કારણ નહીં, ઘડો બનાવનાર કુંભાર કુલાલ, ઘડોનો ચાક અને જે લાકડી હોય છે દંડ એ, અને ઘડોનો બનાવવામાં જે રો મટીરિયલ છે માટી એ. ઉપાદાન. એ તો ઉપાદાન નિમિત્ત ને એ રીતે આવશે ને બધા. હા, તો બ્રહ્મ જે છે એ કુલાલવત પણ છે કે નહીં? કારણ કે આપણને એટલું તો ખ્યાલ છે કે બ્રહ્મ પેલો વ્યાપારવત છે, એટલે દંડવત છે અને માટીવત છે, એટલું તો ખ્યાલ આવ્યો ને? બરાબર. પણ બ્રહ્મ પેલા કુલાલવત છે કે નહીં? એટલે બ્રહ્મમાં અક્કલ વક્કલ છે કે નહીં? કે જ્ઞાન તો કુંભારથી જ થવાનું છે ને, બરાબર છે, ઘોડા બનાવવાનું. બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ સત્યમ જ્ઞાનમ અનંતમ છે, એટલે એ તો હોય જ ને એનામાં. એ તો આપણે સમજ્યા એટલે. તો મહાપ્રભુજીએ સમજાવ્યું આગળ એટલે એવું ખબર પડે છે. નહીં તો શું છે કે આને આ બે સૂત્રથી તો આપણને, તમે છે ને બ્રહ્મને જસ્ટ ખાલી પ્રકૃતિથી સબસ્ટિટ્યુટ કરી દો, પણ લાગશે જ. આ કેમ? પ્રકૃતિથી જન્મી નહીં આ જગત, અને પ્રકૃતિ સમન્વિત નથી જગતમાં, અને પ્રકૃતિ જડ છે, તો જડથી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે કે નહીં? અને જડથી જડ સમન્વિત છે પાછું સૃષ્ટિમાં, છે કે નહીં? So why we have to go and say it is Brahma? Why cannot be it Pradhan only? આ બે સૂત્ર જો લખવામાં આવ્યા હોય ને તો સમજમાં આવ્યું? પેલું જન્માદ્યસ્ય યત, તો એમાં જન્માદ્યસ્ય યત, તો યતને આપણે કહી દે ઓકે ચાલો લેટ્સ કન્સિડર પ્રધાન. અને તત્વ સમન્વયાત, યસ, પ્રધાન ઇઝ સમન્વિત. સચિદ, સોરી, સત્વ, રજ અને તમ બધાયમાં જોવા મળે છે. મને બતાવો એક પણ વસ્તુ કે જેમાં સત અને રજ કે તમ વગરનો હોય. છે કોઈ વસ્તુ સત્વ, રજ અને તમ વગરનું? એવું હોય જો એના વગર સત, રજ, તમ વગરનું હોય તો એ પ્રકૃતિ જ કહેવાય ને પાછું.
છે, ગુણમય છે પાછી. ભાગવતમાં સ્પષ્ટ ભગવાન આજ્ઞા કરે છે કે એ દૈવી હેશામ ગુણમય. હા, પણ ધવલભાઈ આપણે સર્વનિર્ણયમાં એવું મારી સમજ એવી છે કે પ્રકૃતિમાં જ્યાં સુધી આ ત્રણેય ગુણો એક જ સરખા છે ત્યાં સુધી તો પ્રકૃતિ એ એકદમ સરખી જ છે, એનામાં કશું નથી. પણ જયારે એમાં પેલો પુરુષ એન્ટર થાય છે એટલે કાલમાં ક્ષોભ દ્વારા ત્યારે એ આ બધા ગુણો વાળી બને છે. પણ ત્યાં સુધી તો પ્રકૃતિ સેટ થયેલી છે એવું સમજ હતી મને. એવું નહીં સમજવાનું? નહીં, ભાગવતમાં સ્પષ્ટ એવું આવે છે, વાત બરાબર છે તમારી, પણ ભાગવતમાં સ્પષ્ટ એવું આવે છે 3ય અધ્યાયમાં સર્ગમાં જ કે પ્રકૃતિ જે છે એ સ્વયં ભગવાનની શક્તિનો હોવાના કારણે ગુણમયી છે. ગુણમયી છે, ગુણ વગરની નહીં, ગુણમયી છે. અને મારા જેવી નિર્ગુણ જ છે પાછી, ભગવાનની સમાન જ છે. બરાબર છે. હા, એ જ રીતે બરાબર. કમ્પ્લીટ કરો. એટલે પ્રકૃતિ જે છે એ ગુણમયી છે. ગુણમયી છે એટલે કે બધા ગુણ એનામાં છે, પણ એ ઇક્વિલિબ્રિયમમાં છે. એટલે શું? ઇક્વિલિબ્રિયમ. રાઈટ. ઇક્વિલિબ્રિયમ એટલે કે બેલેન્સ. બેલેન્સ. ઇક્વિલિબ્રિયમ. સમજાયું? પછી એ ઇક્વિલિબ્રિયમ ને બ્રેક કોણ કરે? તો પછી તો કહે છે કે હા, હવે હું તમને જવાબ આપું કે બ્રેક કરનાર ભગવાનનો ચેષ્ટારૂપ કાલ. તો કાલને કારણે ક્ષોભ થાય છે, એ ઇક્વિલિબ્રિયમ ને ડિસ્ટર્બન્સ ક્રિએટ થઈ જાય છે. બરાબર. હા. કેમ કે ભગવાનને એકમાંથી બહુભવન જે બહુભવન થવાની ચેષ્ટા કરી, તો ચેષ્ટાના કારણે એ ઇક્વિલિબ્રિયમ ને ભંગ કર્યા વગર એ ચેષ્ટા થાય કેવી રીતે? સમજમાં આવ્યું? But that doesn't mean that Prakriti is without gun. Prakriti is with gun. है ना समझમાં? પ્રકૃતિમાં ગુણ તો હોય ને પ્રધાનમાં તો હોય જ. હવે that doesn't matter કે એ ઇક્વિલિબ્રિયમમાં છે કે એ ઇક્વિલિબ્રિયમમાં નથી, એ સેકન્ડરી ઇશ્યુ છે. બરાબર. એટલે કાલ એન્ટર થયા પછી એ સગુણ બની, પહેલા નિર્ગુણ હતી, એવી રીતે સમજવાનું. એક્ઝેક્ટલી. પણ એને આપણે અત્યારે આને સાથે કોઈ નિસ્બત નથી. કેમ? કારણ કે બે સૂત્ર જો આપ્યા હોત આપણને, ધારો કે જન્માદ્યસ્ય યત શાસ્ત્રયોનિત્વાત અને સત્તુ સમન્વયા, ચલો બ્રહ્મની ડેફિનેશન પૂરી થઈ ગઈ. જો આટલી બે જ ડેફિનેશન લક્ષણ આપત બ્રહ્મના, તો શું અનર્થ થવા જતો રથ? શું અનર્થ થાત? વારું તારે પ્રકૃતિને જ ગણી લો ને, યતની જગ્યાએ પ્રકૃતિ ગણી લો. પ્રકૃતિમાંથી જ બધું પેદા થયું છે. યસ, ટ્રુ. અને પ્રકૃતિ સ્વયં સમન્વિત છે જગતમાં. યસ, ટ્રુ. તો થઈ ગઈ ને પેલું અતિવ્યાપ્તિ દોષ આવી ગયો ને? દોષ આવ્યો ને અતિવ્યાપ્તિનો. બરાબર. પછી તો પ્રોબ્લેમ આવી ગયો. તો પછી બ્રહ્મને લાવો જ શું કરો? પ્રધાનને જ ગણો ને. આઈ સમજમાં? બરાબર. So that is why સૂત્રકાર એટલે મહાપ્રભુજી કહે છે કે એ જસ્ટ ખાલી જડ નથી ભાઈ સાહેબ. અહીંયા જે અમે જે બ્રહ્મની વાત કરી રહ્યા છે એ જડ એકલો નથી, એ ચિદરૂપ પણ છે. સમજમાં આવ્યું? અને એ ચિદરૂપ કાર્યમાં પણ તમને મળે છે. ચિદરૂપ એના કારણે. તેથી એ ચિદરૂપ જે છે મિથ્યા ચિદરૂપ નથી, એ સત્ય ચિદરૂપ છે. એટલે કહી રહ્યા છે કે ચિદ હોય, ચિદરૂપ હોય તો ઈક્ષણ કરે ને. ઈક્ષણ એટલે કે ઈચ્છા. તો જડ ઈચ્છા કરે કે લાવ આજે તમારે પાણીપુરી ખાવી છે, લાવ આજે કેક ખાવી છે, લાવ જરા આજે એકોહમ બહુશ્યામ થવું, એવું જડ કરે? ના કરે. બરાબર. જડમાં એવી ઈચ્છા પેદા થાય કે લાવ ચલો એકાકી ન રમતે સ દ્વિતીયાદ ભયમ ભવતી સ એકાકી ન રમતે સ દ્વિતીયમ ઈચ્છતો તારી.
પ્રધાન ને એવું થાય, પ્રકૃતિ તને થાય એવું, પ્રધાન ને થાય એવી ઈચ્છા ના થાય ને. તેથી કહે છે કે ભાઈ ઈક્ષણ કોણ કરે? ઈક્ષણ કોણ કરે? ચિદ્રૂપ હોય તો ઈક્ષણ કરે ને. જ્ઞાન પ્રધાન હોય તો ઈક્ષણ કરે ને. ઈક્ષણ મતલબ કે ઈચ્છા કરવી, એને સંસ્કૃતમાં ઈક્ષણ કહેવાય. તો ઈક્ષણ કોણ કરે? ચિદ્રૂપ હોય તો જ. એટલે અતિવ્યાપ્તિ દોષ નિવારણ થઈ ગયો ને. નિવારણ થઈ ગયો ને અતિવ્યાપ્તિ દોષ. યસ નો? બરાબર. એટલે હવે પરમાણુ, દ્વિકણુ, પ્રધાન આ બધાને જગતનો કારણ ન સમજી શકાય. કેમ કે તેમાં હવે એ દોષ આવશે, તેમાં જ્ઞાન નથી. જ્યારે બ્રહ્મમાં તો કાર્ય રૂપ પણ જ્ઞાન રૂપ પણ કાર્ય મળે છે અને બ્રહ્મ સ્વયં જ્ઞાન રૂપ પણ છે. સમજમાં આવ્યું? So that is why ઈક્ષત્યધિકરણ ચાલુ થયો. કારણ કે ઈક્ષણ ન કરી શકતો હોય જો બ્રહ્મ, તો પછી એ અતિવ્યાપ્તિ દોષ આવી ગયો. અને અતિવ્યાપ્તિ દોષ આવ્યો તેથી હવે મારે પ્રધાનને પણ ગણી શકાય છે જગતનો કરતા, અને પરમાણુને પણ હું ગણી શકું છું જગતનો કરતા. કેમ ન થઈ શકે? પરમાણુ પણ થઈ શકે. જો ઈક્ષત્યધિકરણ ના આવે તો પરમાણુ પણ થઈ શકે. સમજમાં આવ્યું? તો એ એક પ્રોબ્લેમ થઈ. હવે જે મુખ્ય મુદ્દો આવી રહ્યો છે તે જુઓ. હવે ઈક્ષત્યધિકરણમાં એ કહી રહ્યા છે તત્ર એવમ સંદેહ. મહાપ્રભુજી કહે છે હવે આ સંદેહ આપણે આન્સર કરશું આ અધિકરણમાંથી. આ ચાલુ ખાતાનો સંદેહ તો સમજમાં આવી ગયો ને. એકચ્યુઅલી આ સંદેહ નથી, ઠીક છે. હવે આ સમજવા માટે આપણે સમજી ગયા. સમજમાં આવ્યું? હવે જો તત્ર એવમ સંદેહ, હવે વધારે એકદમ સિરિયસ સંદેહ આવી રહ્યો છે, અને એ વધારે સિરિયસ છે આના કરતા પણ. પેલો સંદેહ તો મેં કહ્યો એ કહ્યો, ઠીક છે, પણ એના કરતા મોટો સિરિયસ પ્રોબ્લેમ હવે આવી રહ્યો છે. જો તત્ર એવમ સંદેહ, મહાપ્રભુજી કહે છે તત્ર એવમ સંદેહ બ્રહ્મણ પ્રકાશત્વેન સર્વ પ્રમાણ અવિષયત્વાદ યતો વાચો નિવર્તન્તે ઇતિ શ્રુતેશ્ચ વિચારઃ કર્તૃ ન શક્યતે. લે, પૂરું થઈ ગયું. તો અહીંયા તો મૂળ જ કાપી નાખ્યા. મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મણ સ્વપ્રકાશત્વેન, બ્રહ્મ તો સ્વપ્રકાશ છે. સ્વપ્રકાશ છે એટલે કોઈને જાણવાની ઈચ્છાથી એ જણાતો નથી. સ્વપ્રકાશ છે. એ તો તમે ન જાણો તો એ તો એના મસ્તીમાં છે. સ્વપ્રકાશ છે. એને તમે શું જાણી શકવાના હતા? અને પછી કહે છે સર્વ પ્રમાણ અવિષયત્વ. કોઈ પણ પ્રમાણથી તે સમજાતો નથી. પ્રમાણથી અવિષય છે. તે પ્રમાણનો વિષય નથી બનતો. તે જો પ્રમાણનો વિષય બને તો બ્રહ્મ લૌકિક ઠરે. જો પ્રમાણનો વિષય બન્યો તો બ્રહ્મ સધર્મક બને. જો પ્રમાણનો વિષય બન્યો તો બ્રહ્મ નિર્ગુણમાં રહીને સગુણ થાય અને દોષ આવે બ્રહ્મમાં. અને ઉપરથી શ્રુતિ એમ કહે છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. તો જ્યાંથી વાણી પાછી પડી જાય છે અને મનને પ્રાપ્ત થઈ જાય છે તેવું બ્રહ્મ છે. તો જ્યાંથી વાણી પાછી પડતી હોય એ વાણીથી તમે બ્રહ્મનું વર્ણન કરી જ કેવી રીતે શકો? કારણ કે લિમિટેડ વાણીથી અનલિમિટેડ બ્રહ્મનું વર્ણન તમે કરી જ કેવી રીતે શકો?
हाउ डेर यू. समझ में आयो? હા આ ગ્રેવ પ્રોબ્લેમ ખબર પડી કે નહીં? ગ્રેવેસ્ટ પ્રોબ્લેમ. પડી હા. If Brahman is unlimited and you are limited, so then how is it possible for you to know the unlimited phenomena with your limited eyes and with your limited ears? ખ્યાલ આવ્યો? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સ. How is it possible? How can you understand Brahman then? કારણ કે શ્રુતિ સ્વયં કહે છે તમે જાણી નહીં શકો. અને ઉપરથી વાળી પાછી શું કહે છે કે જે જાણે છે એ તો નથી જાણતો. લે, અને જે નથી જાણતો એ જાણી ગયો બ્રહ્મને. વળી પાછી એવી શ્રુતિ મળે છે છાંદોગ્ય ઉપનિષદમાં. જે જાણે છે તે નથી જાણતો અને જે નથી જાણતો એ જાણી ગયો. નહિતિ છે એટલે તો સમજમાં આવ્યું ને? How can you understand Brahma? You cannot really understand Brahma then. Forget about understanding Brahma. Brahma is not for understanding. Leave Brahma aside. It is not for understanding. Because તમે જયારે અન્ડરસ્ટેન્ડ કરવા માંડશો ત્યારે તમારી બુદ્ધિ લૌકિક છે, તમારી બુદ્ધિ લિમિટેડ છે, તમારું આઈઝ લિમિટેડ છે, તમારો કાન લિમિટેડ છે, તમારી બોલવાની શક્તિ લિમિટેડ છે. તમે બોલશો કેટલું બોલશો બ્રહ્મ વિશે? કારણ કે જેટલું બોલશો એટલું બ્રહ્મ વિશે ઓછું જ છે. અને વાચા રમણ જ છે વળી પાછું. સમજમાં આવ્યું? So how can you describe Brahma and how can you understand the Brahma? You cannot. હવે તો ગ્રેવ પ્રોબ્લેમ થઈ ગયો. ઓ ભાઈ સાહેબ, હવે તો આપણે આ સૂત્ર જ આરંભ ન કરવું જોઈએ. તો આ આખો શાસ્ત્ર વ્યર્થ થઈ ગયો, વિચાર જ વ્યર્થ થઈ ગયો. કારણ કે જે વિચારણીય જ નથી તેનો વિચાર આરંભ કેવી રીતે કરાય? સમજમાં આવ્યું? એ તો હવે શું કરવું? હવે એનો ઉપાય શું? તો એ મહાપ્રભુજી કહે છે તેથી કરીને ઈક્ષત્યધિકરણ આરંભ કર્યો. અને સાર એ છે કે બ્રહ્મ જે છે એ અશબ્દ છે. યસ, રાઈટ. શ્રુતિ કહે છે કે બ્રહ્મ વિશે તમે એને શબ્દથી વર્ણન નહીં કરી શકો બ્રહ્મ. કારણ કે બ્રહ્મ એક લૌકિક ફિનોમિના નથી કે એક જસ્ટ 2-3 શબ્દથી તમે બ્રહ્મનું વર્ણન કરી શકો. બ્રહ્મ ઇઝ અનલિમિટેડ. તો યુ આર રાઈટ. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ કે બ્રહ્મ એ અનલિમિટેડ છે અને તમારી લિમિટેડ વાણી છે. અશબ્દ છે. અશબ્દ એટલે કે એને કોઈ શબ્દ નથી વર્ણન કરવા માટે. રાઈટ. પણ સૂત્રકાર કહે છે એ શબ્દાયમાન બને છે. જે શબ્દથી તેને વર્ણન કરી શકીએ છે એવો બને છે. કેમ? કારણ કે તેણે એવી ઈચ્છા કરી. ઈક્ષતેર ન અપશબ્દમ. હવે એ અશબ્દ નથી રહી ગયો કેમ કે તેણે એવી શબ્દથી જાણવાની ઈચ્છા કરી છે. સમજમાં આવ્યું? સ્વયં એની ઈચ્છા હતી કે હું શબ્દથી જણાવું. ઈક્ષતેર ન અશબ્દમ. સમજમાં આવ્યું? જે તમે અશબ્દની જો આરોપ લગાવી રહ્યા છો કે બ્રહ્મ તો અશબ્દ છે, હવે એ એવું નથી રહી ગયો. એ શબ્દથી જણાઈ શકે છે હવે. સમજમાં આવ્યું? So that is why it is ઈક્ષતેર ન અશબ્દમ. એને ઈચ્છા કરી અને તેથી કરીને હવે એનો નામ કૃષ્ણથી પણ આપણે એને વર્ણન કરી શકીએ છીએ. તમ ગોરચ્છુરિત કુંતલ બદ્ધ બર વન્ય પ્રસૂન રુચિરેક્ષણ ચારુ હાસમ શ્યામમ હિરણ્ય પરિધિમ નવમાલ્ય ધાતુ પ્રવાલ નટવેશમ અનુવૃતાંશે વિન્યસ્તસ્ત ધુનાનમ અબ્જમ કર્ણોત્પલ લાલક કપોલ મુદાર નાસમ. એ પણ કરી શકીએ છીએ. સમજમાં આવ્યું ને? તો આ બધા ભગવાનના રૂપ આપણે વર્ણન કરી શકીએ છીએ. સાથે સાથે એ બ્રહ્મ એવો પણ છે કે યતો વાચો નિવર્તન્તે પ્રાપ્ય મનસા સ. હે ને? સમજમાં? So that is a beauty of Brahma now.
તો યદ યદ ધિયાત ઉરુગાય વિભાવયંતે તત્તત વપુ પ્રણયસે સદનુગ્રહાય. નાઉ હી વોન્ટ્સ ટુ. હવે એને ઈચ્છા છે એવી કે હું જેવું ભક્ત કહે છે કે જેવું મને જેવી રીતે વર્ણન કરશે તેવી રીતે હું થવા તૈયાર છું. આઈ એમ રેડી ટુ બીકમ લાઈક ધેટ. સમજમાં? તો ઈક્ષતિ એની ઈચ્છા છે. હવે તમે એની ઈચ્છાને શું કંટ્રોલ કરવાના? એને એવી ઈચ્છા કરી તો એ થાય, કેમ ન થાય? સો ધેટ ઇઝ ધ મુખ્ય મુદ્દો. હવે એ મુદ્દો હવે વધારે ઉછાળીને આપણે એને સમજીશું, પણ જસ્ટ ખાલી એને ઇન્ટ્રોડક્શનમાં આટલું છે. હજુ તો છે હજુ હાફ પેરેગ્રાફ હજુ ઇન્ટ્રોડક્શન નો હજુ લેફ્ટ છે, પણ મને લાગે તમને ખબર પડી અહીંયા કે કાર્યરૂપ પ્રતિપાદક એટલે શું અને આગળ કેવા કેવા સૂત્ર આવશે. હવે એક્સપેક્ટેશન તમને હવે આઈ મીન તમને સમજાઈ ગઈ હશે કે હવે કેવી એક્સપેક્ટેશન છે. એટલે તમને એવું નહીં લાગે કે આ વળી પાછું ક્યાંથી ટપકવા માંડી બધા સૂત્ર બધા એક પછી એક, એ નહીં લાગે હવે તમને. કારણ કે એ સૂત્રકારનો એક અભિગમ છે એવો કે પહેલા કાર્યરૂપ પ્રતિપાદક વિશે આપણે સંદેહ હટાવીએ, પછી બીજા સંદેહ હટાવીશું આપણે. હવે ગ્રેવેસ્ટ પ્રોબ્લેમ આવે છે એને આપણે ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ લિટરેચરમાં એપિસ્ટેમોલોજીકલ પ્રોબ્લેમ. શું કહીએ છીએ આપણે? એપિસ્ટેમોલોજીકલ પ્રોબ્લેમ. એપિસ્ટેમોલોજીકલ પ્રોબ્લેમ એટલે જે વસ્તુનું વર્ણન જ ન કરવાનું વર્ણન કરવું કેવી રીતે? હવે આમ સમજમાં? જે વસ્તુનું વર્ણન ન થઈ શકતું હોય એનું વર્ણન કરવું કેવી રીતે? હવે પ્રોબ્લેમ છે, એપિસ્ટેમોલોજીકલ પ્રોબ્લેમ. એને સોલ્વ કરી છે અહીંયા સૂત્રકારે. બેઝિકલી આ એપિસ્ટેમોલોજીકલ પ્રોબ્લેમને સોલ્વ કરી છે કે નહીં એવું થઈ શકે છે. હાઉ ઇટ ઇઝ પોસિબલ હી હેઝ એક્સપ્લેન્ડ નાઉ સૂત્રકારે. ઓકે, અહીંયા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ખબર પડી? પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ખબર પડી તો બહુ છે. જો પીડા ખબર હશે ને તો એનું સોલ્યુશન તમને ખબર પડશે, નહીં તો પીડા જ નહીં ખબર હોય તો પછી ઉપર જ બધું જશે. પીડા ખબર પડવી જોઈએ કે દુઃખ ક્યાં છે, પછી સુખની અનુભૂતિ થશે. માથામાં દુઃખ થયું. હા, એટલે દુઃખે તો સારું છે, દુઃખે નહીં તો પછી તો ડોબાની જેમ સાંભળ્યું. આ છે ને વાંચતી હતી ને આ ઈક્ષતે અધિકરણ, તો એમાં આવું લખ્યું છે ઈક્ષતિથી ઇન્ટુ બ્રેકેટ પર્યાલોચનથી અને વિચાર ક્રિયાથી. તો પર્યાલોચનથી એટલે શું? એટલે એ શું છે? ઈક્ષણ એટલે ઈચ્છા. હા, એ બરાબર તમે કીધું. એટલે ઈચ્છાથી આ બધું થયું છે. જો એની ઈચ્છા ન હોત તો એ પોસિબલ નથી એમ. એટલે ઈક્ષણનો અહીંયા સ્પેસિફિક અર્થ છે ઈચ્છા. અને પર્યાલોચનથી એટલે એ મારે જોવું પડશે, નથી ખ્યાલ મને એનો શબ્દ ક્યાં લખ્યું છે. આ મારી પાસે છે ને ગોવિંદ ભટ્ટનું છે, એમાં એ અધિકરણ શરૂ થાય છે ને ત્યાં જ ઈક્ષતેર ના શબ્દમ અને પછી ઈક્ષતિથી ઇન્ટુ બ્રેકેટ પર્યાલોચનથી વિચાર ક્રિયાથી ઇન્ટુ બ્રેકેટ બીજું પછી બ્રહ્મ અશબ્દ એટલે કે ઉપનિષદ અપ્રતિપાદ્ય નથી એવું લખ્યું છે. પર્યાલોચન એટલે એ એનું સિનોનિમસ જ છે. ઓકે, એ સિનોનિમસ છે. એટલે ઈચ્છા જેવું થયું એમ ને? હા, ઈચ્છા જ છે. એકચ્યુઅલી એનો અર્થ ઈચ્છા છે. ઈક્ષણ નો છે ને અર્થ જોવું પણ થાય છે, પણ અહીંયા જોવું નથી. તમે બોલ્યા ને ત્યારે મને એવું થયું કે ઈક્ષણ એટલે જોવું એવું હતું ખબર, પણ આ ઈચ્છા અહીંયા આવી રહ્યું છે એમ. બરાબર. નહીં, એ જોવું નથી અહીંયા પણ અર્થ સમજમાં આવ્યો. ગોપીજનોની એમાં આવે છે ને જોવાનું ઈક્ષણ. બરાબર. રાઈટ. એ જોવું નહીં, અહીંયા ઈચ્છા છે અર્થ. બરાબર છે. આ અર્થ ઈચ્છાનો પ્રતિપાદક છે, ઈચ્છા પ્રતિપાદક છે અર્થ. તો
અને એ ઈચ્છા એ શ્રુતિમાં વર્ણન કરેલી છે એને. બરાબર. હા. એ છે ને એ ઈચ્છાને શ્રુતિમાં વર્ણન કરેલું છે. એટલે એ આ પ્રોબ્લેમ, આ દુઃખ અહીંયા છે. હવે આપણો દુઃખ અહીંયા આપણો સમજમાં આવી ગયો ને. દુઃખ સમજી જાઓ પછી સુખ સમજજો. તો દુઃખ થયું ને તમને થોડું? બસ. તો મને તો થયું, બધાને નહીં થયું હોય પણ. એટલે હવે ઈક્ષત્યધિકરણમાં આ દુઃખ છે ને હવે એને સુખમાં આપણે કન્વર્ટ કરવું હોય તો ઈક્ષતેર ન શબ્દમ, એ આપણે હવે સુખ આપણે લઈશું. પછી તો આગળ ઘણું બધું છે. એ દુઃખ જલ્દી નહીં જાય, 7 સૂત્રો પછી જશે દુઃખ. કારણ કે પેલા દુઃખના 7 દ્વાર છે ને, પાછા સમજમાં ઘૂસે ક્યારે? ડોબાને તો ઘૂસે નહીં. અને જે ડોબું ન હોય એને ઘુસાડવા માટે તો જ્ઞાનના 7 દ્વાર છે ને. પંચ જ્ઞાનેન્દ્રિય છે અને મન, વળી પાછી મનને સેપરેટ ઇન્દ્રિય ગણે છે પાછા. અને સ્વયં આત્મા, જીવ. સમજમાં આવે ને? આ 7 સેટિસ્ફાઈડ ના થાય ત્યાં સુધી તો ઘૂસે નહીં ને અંદર. દુઃખનું સુખમાં કન્વર્ટ ના થાય ને. એટલે 7 સૂત્ર છે. સમજમાં આવ્યું? 7 પ્રકારથી એને સમજાવવામાં આવ્યું છે. આ એપિસ્ટેમોલોજીકલ પ્રોબ્લેમ કઈ રીતે આપણે સોલ્વ કરશું? હવે એ મેં જે 7 દ્વારાનું વર્ણન છે પુરુષોત્તમ કર્યું છે. મેં મારા જાતે નથી. પુરુષોત્તમજી એવું કહે છે કે 7 સૂત્ર શા માટે છે? તો પુરુષોત્તમજી કહે છે 7 જ્ઞાનના દ્વાર 7 છે, તેથી 7 સૂત્રથી તેનું નિરાકરણ કરેલું છે. ઓકે, અહીં રાખીએ. જો કોઈ પ્રશ્ન ના હોય તો. ચલો, દુઃખમાં તો કોઈ પ્રશ્ન નથી. સુખમાં કોઈ પ્રશ્ન હોય તો. હજુ બધું ભેગું થયું છે મગજમાં, એને કઈક એ કરશું ત્યારે થાય ને પ્રશ્ન. બહુ જોરદાર. ઓકે, સર્વને વસંત. હા, શું કીધું? પક્ષો બહુ ધડાધડ આવી ગયા અને એક ઈચ્છામાં આવી ગયું એનો આન્સર. એટલે આપણે આ સાંભળેલું છે, બાવાના મુખારવિંદથી નથી સાંભળ્યું કે આ બધા કાર્ય રૂપે નથી સાંભળ્યું, પણ જે ઈચ્છા એમ કે પ્રભુને એવું થવું હતું એટલે એ બધું કરી શકે છે ને બધું થાય છે. એ વાતો ભક્ત ભાવિતાકાર વગેરે જે કહી રહ્યા છે એ આ જ બધી વાત છે ને. હા, એટલે હવે જો બીજા બધા આચાર્ય શું કહે છે એ તો આપણે મજા માણીશું. શંકરાચાર્યજી શું કહે છે? મને મજા આવી રહી છે મને. એટલે હવે શંકરાચાર્યજી શું કહે છે એ મને જરા ક્યુરિયોસિટી વધારે છે કે એ કેવી રીતે જસ્ટિફાઈ કરશે આને. એટલે મને પણ ભામથી ખાલી માત્ર મહાપ્રભુજી જ કહી રહ્યા છે એવું નહીં આવે, પાછા એ બધા આવશે ખરા પાછા, એમ ને? યસ, બધા આવવાના ડબાડબ કરવા. એ તો છે જ, 4 અધ્યાય સુધી માયાવાદ તો આવવાનો. એમ ને? માયાવાદ બધામાં આવશે. પૂર્વ પક્ષ તરીકે માયાવાદ તો છે જ, હંમેશા રહેશે પૂર્વ પક્ષી તરીકે. તો બધાને પંચમીની બધાઈ, વસંતની, અને એના પહેલા દામોદરદાસજીની પણ બધાઈ, ઉત્સવની બધાઈ અહીં રાખ્યા. દ્રઢહીન ચરણ કેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો, साधन और नहीं या कली में, जासु होय निवेरो, सुर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢહીન ચરણ કે. વલ્લભા
द्वारकाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अम्बे महाराज की जय। द्वारिकाधीश की जय। सर्व वैष्णव जय। जय श्री कृष्ण।